પાણીપુરી ખાવી કોમેન્ટમાં કહી દેજો ને અહીં આવજો. હા ભાઈ પાણીપુરી ખાવી હોય આવો ક્યાં? હા અરે ચાલો બધાએ પાણીપુરી ખાવા. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં તો છે ને? આપણે પણ મજામાં છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી જશે 4:30 વાગી જાય એટલે આપણે છે ને ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો એટલે છે ને ભાઈ આપણે જવાનું છે ગામમાં જવાનું હોય. આપણે અત્યારે 4:30 થઈ જાય એટલે શાક બકાલું ને એવું લેવા જવાનું હોય ને આ છે ને રાંધવાનું કરી દીધું ચાલુ. જાઓ કાં હે હું મૂકવા મળી તું? બટેટા બાફવાના છે. હે બટેટા બાફવાના છે. કેમ? પાણીપુરી બનાવવા. હે પાણીપુરી બનાવવા. હાલો ભાઈ એને પાણીપુરી બનાવી ને હરીબેન છે ને બબલું મીઠા ખાવા નિશાળે બે આવ્યા એટલે તરત ને તો અહીંયા હરીબેન અમારે બબલું ખાય કાં આપણે બબલું ખાવા માંડ્યા. હાલો બધાને બબલું ખાવા. એવું છે તો શું છે ભાઈ આપણે એવું જ છે. આપણે શું છે આપણે તમે બધા કહેતા મીઠું પાણી મેં તે એ બધું ગમે ઈ પાણી તો ગમે હાલ. આ પાણી સારું જ છે ને. આવડું હાથ કેવું છે અહીંયા સારું પણ પીવાનું હે પીવાનું પીવાનું મળે ને છે ને ભાઈ મુબ્બા કંઈક બનાવે છે. આવો તો આપણે અહીંયા બટાટા પાણીપુરી આપણે બનાવવાની છે કાં ને મુબ્બા છે ને કંઈક બનાવ્યું છે તો શું છે કન્ટિન્યુ બનાવી દેજો. તો ભાઈ શું બનાવ્યું છે? ઢોકળા બનાવ્યા છે અમારા હરીબેનને ખાવા. ઢોકળા બનાવે છે અહીંયા મોકલ હે ઢોકળા જવા છે ભાઈ હાથો નકલ હાથો તો એવું છે. તો કન્ટિન્યુ બનાવો. હું છે ને નિશાળીયાને લઈ આવું કેમ કે 5 આગળ વાગી જાય તો નિશાળીયાને લઈ આવીએ ને આપણે પાણીપુરીનો અહીં સામાન ચાલુ કર્યું હોય પૂરી લાવવાની છે એવા એટલે તમને અપડેટ આપી દો પાછા કે કીધું નહીં મને ને આપણે છે ને ભાઈ પૂરી લાવવાની હતી. પૂરી ને અહીંયા તેલ મૂકી દીધું અહીંયા ને બટાટા મૂકેલા હે કાં એવું છે ને આપણે છે ને પાણી આવડું આ લાવ્યા પીવું. હા આનું પાણી આ હાવ કેવું આવે કહું હાવ જામ પાણી જેવું આવે હાવ પાણી જેવું એવું પાણી લાવ્યા કેમ કે એનું પાણી મસ્ત બને ને એટલી પૂરી તળવાની છે. અહીં તેલ મૂકી દીધું ને આ નયનભાઈ અમારે બે ગયા નિચાળે લઈ આને બેન બધાને લઈને વી આવ્યો. આ બટાટા બાફતી બેનને સાથે બટાટા બફાઈ જાક હે કેટલી વાર છે બટાટાને? ભાઈ અને બટાટાને થોડીક વાર છે તો આપણે પૂરીઓ તળવા મળીએ કેમ કે તેલ ગરમ થાય ત્યાં પછી આનું પાણી બનાવશું. બનાવી દેજો વિડીયોમાં ને આમ જો હમાય થોડાક બાફજો એટલે પોસા થાય. હમાય હાલો તો કન્ટિન્યુ આપણે આગળ તમને પૂરી દોડી બગડ્યા. પૂરી જો આવી રીતે કંઈક થાય છે. હા બસ આમ તો આવી રીતે આપણે પૂરી તળવાની છે. આવી રીતે પૂરી તળવાની ને જો હજી આપણે શું છે હજી આપણી પાસે ઘણી પૂરી છે ને આવી રીતે તળવાની છે કેમ કે આજે આપણે પાણીપુરીની બાકા શીખી બોલાવવાની છે આપણે એટલે આને તળતા ને આવે એને પૂરી તળતા ને આવતું હું મજા કેમ પણ આમ જો પૂરી કાન કેમ કઈ કટે હે ન કટે કેમ આપણે આમ જો આની કાચર ભરવાની છે. તું હજી એક કાચર ભરશે હજી આમાં હમણાં નહીં જો આપણે તમે આમ પૂરી બનાવીને પછી પાણીપુરી બટાટાના સુંદર તમારે આમ આપણે બનાવી ઘટે જ નહીં એવું કેમ પણ પૂરી હે કેમ પૂરી હે કઈ ઘટે હા આમાં હમાતી ને બોલ શું કરવું હા તારી હું કેમ પણ આમ આ કરે આમ દેખાય કેમ પૂરી દેખાય હજી આ ભરી દે બરાબર તમને દેખાડવા મળી તો પૂરી કાઢે છે એ હાટું ઘડી ખમીને પછી બતાવી આવા બિનારો ને અહીંયા બટાટા બફાઈ ગયા અહીંયા પૂરી બધી તળાઈ ગઈ ને હવે એનો સૂંદો કરવાનો છે હરખો મિક્સ કરવાનો છે એમાં મરચું ના તેને બધું ડુંગળીને કાપીને બધું નાખવાનું છે. તો કન્ટિન્યુ બિનારો ને આપણે છે ને પાણીપુરી ભરી લઈ રાંધો કરી તમને બતાવું આપણે તો કન્ટિન્યુ બિનારો. બટાટાનો સૂંદો કરવાનો તો એ સૂંદો કરી નાખ્યો જો કેવો મસ્ત મજાનો સૂંદો કર્યો. અહીંયા પૂરી છે એમને અહીંયા ડુંગળી કાપેલ છે ને અહીંયા પાણી બનાવે છે અમારે ને એને થાય ક્યાં ને અમારે વિજુભાઈ બે જાય પાણીપુરી કાઢે વચરા કાઢી નાખશે ક્યાં હા જો એટલી પૂરી છે ભાઈ. અમે 2-3 જણા થઈ ખાવાવાળા તો કન્ટિન્યુ કરાવો આપણે છે ને પોલા કેમ બોલા ભરે
એમ પહેલાં પૂરી ભરી લઈ ને તૈયારી મસ્ત અને મજાની ને આમ જો જાય પાણીપુરી રેડી થઈ ગઈ ને આ બધા છે ને હવે બેસી જશે પાણી લેશે વિજયભાઈ કાં હા પાણી દેવા મેળવું હા ને પાણીપુરી ખાવી કોમેન્ટમાં કહી દેજો ને અહીં આવજો હા ભાઈ પાણીપુરી ખાવી વી આવો ક્યાં હા અરે બે બધા પાણીપુરી ખાવા ને એમ ખાઈશું તો ભાઈ છે ને હવે પાણીપુરી ખાઈ લઈ ને આવી શીભાઈ પાણીપુરી તો કન્ટિન્યુ બનાવો વિડીયોમાં કે બોલાવા આપણે તો મોટું ખુલે ને આપણે ધીમે ધીમે ખાવ ને આમ જા વિજુભાઈ ને જાય ક્યાં હા મસ્ત મસ્ત વાહ ને બધા બેસી જાવે પાણીપુરી બહુ મસ્તી ની બેની હે બહુ મસ્તી ની ને બેની પછી આવી રીતે પાણીપુરી બનાવી ભાઈ અમે શું છે ભાઈ નવીરા હતા તો ભાઈ કંઈક મહેનત કરીએ ને ખાઈએ એમ બાકી તો શું હોય હવે આપણે કેમ કે પાણીપુરી આ છોકરા કહેતા કેદુના પાણીપુરી બનાવો તો આપણે બનાવી નાખી પાણી છે મસ્તી મજાનું બનાવ્યું ને બધા ખાય છે હવે નયનભાઈ તો અમારે લો કેમ કે બોલાતો એટલે બેને મોજ આવી જાય પાણીપુરી તો હું ખાઈ લઉં હવે મિત્ર છે ને આપણે પાણીપુરી ખાઈ લીધી ને પણ હારી બહુ તીખી લાગી મરચું વધારે ના ખાઈ બોલો હારું તીખું લાગ્યું ને અમારી પાલટી છે ને હજી ખાય છે હજી જાણે ખાય છે અમને આ ઊભી થઈ જાય ને તીખું લાગ્યું ક્યાં હા હવે ના ખાયું આપણે હવે થોડું ગમતું તો રાંધવાનું છે બાપા કે રાંધવા નહીં કે બોલો ચાલો ને રાંધ કે શું છે પાણીપુરી ખાઈ લીધી હવે રાંધે હું ને તમને હા વાત દેખાડી દઉં જલ્દી જાય હાલો ઓ છોકરા ખાઈ લો વરસાદ તો અંધારેલો જ છે આમ ગમે લીમડો મસ્ત મજાનો થઈ ગયો આપણે પાછો કોળી ગયો કેમ કે આપણે પાણીપુરી ખાધી ને તીખ બહુ લાગી થોડુંક હારી આમ થોડીક લાગી મજા વાર લાગી પણ આવી મજા આવ પાછી ઘરની પાણીપુરી એમાં થોડીક કટે કાંઈ જેટલી ખાવી એટલે ફૂલ પછી તો આપણે શું 20 રૂપિયાની 50 રૂપિયાની લઈ એમાં કાંઈ થાય નહીં આ તો શું છે બધાને ટેસ્ટથી ખાઈ દીધી એમ છે તો હાલો હું તને તો મિત્ર છે ને આપણે ભાઈ ગામમાં લેવી આવ્યા એટલે છે ને આવી કંઈક બુકું લેવા જાય અને શું કહેવાય સીધી હે સીધી આ 200 હે 200 આ સીધી હે 5 આ 200 ની 4 204 હા ભાઈ વિધુભાઈ હા કંઈક ચોપડા મળે ખોળા તો જો ભાઈ આપણે એવું લેતા આવ્યા એ કેટલાની છે એમને બધાને ભેગા દીધા છે પૈસા અમારે છે ને કાળો નહીં આવી જાય રાતે ને કાળો બે તો છે ને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો આમ જો ભાષા વાંચા હશે લે કમ કોર લે હવે રાતે વરસાદ આવશે કેમ લાગે આવશે ને વરસાદ આપણે છે ને ગાડી પાર્કિંગ કરી દીધી ઝૂંપડામાં કેમ કે રાતે સાટા ન આવ્યો હોય વરસાદ આવ્યો હોય તો પલ્લે નહીં એ હાટું કેમ કે મૂકી દે ને તો ને ઓલી છે ને આમ રાંધે છે ને હા લખે છે હવે એ બધું એવું કામકાજ ચાલે છે ને આપણે ગામમાં લેવી આવ્યા ને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ ને છે ને ભાઈ વિડીયોમાં છે ને લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને મળશું આપણે નવા બ્લોગ સાથે